અકસ્માતનો ગુનો હત્યામાં ફેરવાયો છે। અકસ્માતની જે ઘટના બની હતી તે ગુનામાં હત્યામાં ગુનો ફેરવાયો છે। તો ખેડાના કચલાલની આ ઘટના છે। અકસ્માતનો નોંધાયેલો જે ગુનો હતો તે હવે હત્યામાં ફેરવાયો છે। અકસ્માતે મોત થયેલ મહિલાની હત્યા થતાં જ પોલીસ તપાસમાં આ ખુલાસો થયો છે। 14 મેના રોજ નરેશ પરમાર નામના વ્યક્તિએ કટલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। નરેશ પરમારે આરોપ લગાવ્યો કે 14 મેના રોજ જ્યારે તેની પત્ની લક્ષ્મીબેન સાથે પ્રસંગમાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જ અજાણ્યા શખ્સો વાહન ચાલકો ટક્કર મારી અને ફરાર થઈ ગયા હતા। વાહનની ટક્કરે હવામાં ફંગોળાઈ લક્ષ્મીબેન કેનાલમાં પડતા મૃત્યુ પામ્યું હતું। પતિની ફરિયાદના આધારે પોલીસે ઝીણવટભરી તપાસ તો કરી અકસ્માતની આ ઘટના હત્યાના ગુનામાં ફેરવાઈ છે। પોલીસે તપાસ કરતા ખુલાસો થયો કે આરોપી પતિ નરેશ પરમારને અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધ હતો, જે વાતને લઈને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। આ જ ઝઘડાથી કંટાળીને આરોપી પતિ પ્રસંગમાંથી પરત ફરતા સમયે પત્ની લક્ષ્મીબેનને અવાવરૂ જગ્યા પર લઈ જઈ જ્યાં લક્ષ્મીબેનના મોંમાં કપડાનો ડૂચો મારી બ્લેડથી ગળું કાપી નાખી હત્યા કરી દીધી। હત્યા બાદ મૃતદેહને કોથળામાં પેક કરી અને કેનાલમાં ફેંકી દીધી। પોલીસે હાલ પત્નીની હત્યાના આરોપમાં આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પૂરા દરમિયાન નરેશભાઈની સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળી ગયા અને એ વાત ઉજાગર થયેલ કે નરેશભાઈ એમની પત્ની લક્ષ્મીનું એમના ગામ નિજામિયાની સીમમાં બ્લેડ મારીને ગળું કાપીને હત્યા કરેલી હતી અને એમને એની પત્નીની લાશ કોથળામાં બાંધી અને કેનાલમાં ફેંકી દીધેલ। કોથળામાંથી બહાર કાઢીને કેનાલમાં ફેંકી દીધી। આવી વાત પોલીસના ધ્યાનમાં આવતા તરત પોલીસે એ તપાસ પીઆઈ શ્રી રાજદીપ ગોહિલ સાહેબે સંભાળી લીધેલ અને યોગ્ય પંચનામું કરી અને જગ્યા ઉપરથી સાયન્ટિફિક પુરાવા મેળવેલ છે। લાશનું જે પીએમ કરાવેલું જે લાશનો કોથળો ફેંકી દીધેલો એ પણ કબજે લીધેલ છે અને અન્ય પુરાવા સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી ચાલુ છે। ઘરકંકાસ અથવા તો કોઈ પ્રેમ પ્રકરણને કારણે આ બનાવને અંજામ આપ્યાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે।